ભરૂચ શહેરના વસંત મિલની ચાર વિસ્તારમાં રહેતા યુવાન પર પેટ્રોલ છાંટી સળગાવવાના કિસ્સામાં 17 દિવસ બાદ મોત નીપજ્યું છે। ત્યારે પોલીસે ઘટનામાં યુવાનને સળગાવનાર જામનગરના શખ્સ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। જામનગરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ રમેશ સોલંકીએ ભરૂચના વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા કિશન વસાવા નામના યુવાન પર ગત 19મી માર્ચના રોજ પેટ્રોલ છાંટી આગ ચાંપી ફરાર થઈ ગયો હતો, જેના પગલે ગંભીર રીતે દાઝી ગયેલા કિશનને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની છેલ્લા 16 દિવસથી સારવાર ચાલી રહી હતી। દરમિયાનમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવાની કવાયત હાથ ધરી હતી। પોલીસે જે તે વખતે હત્યાની કોશિશનો કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, જો કે હવે તેનું મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કિશનને સળગાવવાના પ્રયાસના 2 દિવસ બાદ જ પોલીસે દિલીપને ઝડપી પાડ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન કરાવવાના બહાને મૃતકની ફોઈ શીલા તેમજ કંચન નામની યુવતી સહિતની ટોળકીએ 1.65 લાખની ઠગાઈ કરી હોય, તેમને કે પછી તેના પરિવારના સભ્યોને સળગાવવાના ઈરાદે કૃત્ય આચર્યું હતું। દિલીપની ફરિયાદમાં પોલીસ તપાસમાં ઢીલાસ દિલીપ સોલંકીને લગ્ન કરવા હોય જે તે સમયે નડિયાદની એક મહિલા સાથે સંપર્કમાં આવતા તેણે ભરૂચની શીલા અને મુલાકાત કરાવી હતી। બંને મહિલાઓએ મળીને ભરૂચની જ પરિણીત કંચનને અપરિણીત દર્શાવી તેની સાથે લગ્ન કરાવવાનું જણાવ્યું હતું, જેના બદલામાં તેમણે 1.65 લાખ રૂપિયા લીધા હતા। કંચન પણ દિલીપના ઘરે થોડા દિવસ રહ્યા બાદ નાની મોટી વાતે ઝઘડા કરી પરત આવી ગઈ હતી, જે બાદ તે પરત જતી ન હોય દિલીપની સાથે તેની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે આખરે શીલા કે કંચનની કે પછી તેના પરિવારના સભ્યને સળગાવી દેવાનો કારસો રચ્યો હતો, જે અંગે તેણે તેની ધરપકડ બાદ લૂંટરી દુલ્હન ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જોકે તેની ફરિયાદ નોંધાયાને લાંબો સમય વીતી જવા છતાં પોલીસે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી ન હોય તપાસમાં ઢીલાસ રખાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે।